નમસ્કાર દોસ્તો. આજે આપણે અધ્યયન વિશે થોડી વાતો કરીશું. લર્નિંગ આપણે ચર્ચા કરવાની છે ટાઈપ્સ ઓફ લર્નિંગ. પણ ટાઈપ્સ ઓફ લર્નિંગની વાત કરીએ પહેલાં આપણે અધ્યયન એટલે શું થોડું સમજી લઈએ. અધ્યયન માટે આમ તો ઘણા મનોવૈજ્ઞાનિકોએ અને શિક્ષણશાસ્ત્રીઓએ ઘણી બધી વ્યાખ્યાઓ આપી છે. તેમાંથી આપણે એક વ્યાખ્યા જોઈએ તો વુડવર્થે આપેલી વ્યાખ્યા છે કે અધ્યયન એટલે અનુભવને કારણે સાપેક્ષ રીતે વ્યક્તિના વર્તનમાં આવતું કાયમી પરિવર્તન એટલે અધ્યયન. લર્નિંગ ઇઝ એની રિલેટિવલી પરમાનન્ટ ચેન્જ ઇન એન ઇન્ડિવિજ્યુઅલ વિચ રિઝલ્ટ્સ ફ્રોમ એક્સપિરિયન્સ. વુડવર્થે કહ્યું છે કોઈ પણ કાયમી પરિવર્તન, વ્યક્તિના વર્તનમાં કોઈ પણ કાયમી પરિવર્તન, અને એ પણ અનુભવને કારણે, એ શૈક્ષણિક અનુભવ હોય કે વ્યવહારિક અનુભવ હોય, દૈનિક જીવનના અનુભવ હોય, એના દ્વારા વ્યક્તિ કંઈ શીખતો હોય અને એના વર્તનમાં કોઈ પરિવર્તન આવતું હોય અને એ પરિવર્તન પણ પાછું કાયમી પ્રકારનું હોય તો અધ્યયન થયું કહેવાય. શાળાઓમાં, કોલેજોમાં આપણે વિદ્યાર્થીઓના વર્તનમાં અપેક્ષિત પરિવર્તન લાવવા માટે તેમને અધ્યયન અનુભવો પૂરા પાડીએ છીએ અને તેમના દ્વારા એમના વર્તનમાં પરિવર્તન આવે છે. કાયમી પ્રકારના પરિવર્તન હોય છે. વ્યક્તિના વર્તનમાં એક પરિવર્તન આવે પછી એમાં હજી પણ સુધારા થાય તો પણ અધ્યયન થયું, કારણ કે જે વર્તન વર્તમાનમાં હતું એના કરતાં સુધારારૂપી વર્તન થયું, એટલે એ પણ અધ્યયન છે. એટલે અધ્યયન એ વ્યક્તિના વર્તન પરિવર્તન સાથે સંકળાયેલું છે. આપણે સીમિત અર્થમાં જોઈએ તો શૈક્ષણિક અનુભવોની વાત કરીએ, અધ્યયન અનુભવોની વાત કરીએ, અને વ્યાપક અર્થમાં જોઈએ તો દૈનિક જીવનના અનુભવોની વાત કરીએ. એના દ્વારા પણ વ્યક્તિ ઘણી બધી વસ્તુઓ શીખતો હોય છે. અધ્યયનની આટલી વ્યાખ્યા પરથી આપણે એના લક્ષણોની થોડી વાત કરી લઈએ. એના મુખ્ય લક્ષણો છે કે એક તો એનામાં અધ્યયન દ્વારા વર્તનમાં પરિવર્તન આવે છે, તેની વાત આપણે કરી ગયા. બીજું, એ અમૂર્ત છે, જોઈ શકાતું નથી, ભૌતિક વસ્તુ નથી, પણ વ્યક્તિના વર્તન પરિવર્તન દ્વારા આપણે એને જોઈ શકીએ છીએ કે વ્યક્તિના વર્તનમાં પરિવર્તન આવ્યું. અને પાછું ટકાઉ વર્તન પરિવર્તન. ઘણી વખત અમુક આકસ્મિક સંજોગોના કારણે વ્યક્તિના વર્તનમાં સ્વાભાવિક પરિવર્તન આવે, દેટ ઇઝ નોટ અધ્યયન. દાખલા તરીકે કોઈને એક ઘરની અંદર કોઈ ખરાબ એવો બનાવ બની ગયો હોય, ગંભીર બનાવ બની ગયો હોય, કોઈ નજીકના કુટુંબીનું અવસાન થયું અને ત્યાં વ્યક્તિ એકદમથી રડવા માંડે, ઉદાસ રહેવા માટે 2-4 દિવસ માટે ઉદાસ રહે, દેટ ઇઝ નોટ અધ્યયન. પરિવર્તન છે પણ દેટ ઇઝ નોટ ટકાઉ. બીજું કે અધ્યયન એ મહાવરા અને અનુભવ પર આધારિત છે. અનુભવ મેળવો એટલે વર્તનમાં પરિવર્તન આવે. એ વર્તન પરિવર્તન ટકાવવા માટે આપણે મહાવરો કરવો પડે, પ્રેક્ટિસ કરવી પડે. પછીનું લક્ષણ છે જોડાણો, કનેક્શન. કનેક્શન એટલે ઉદ્દીપક અને પ્રતિચારનું જોડાણ. વ્યક્તિની સામે આવતી પરિસ્થિતિ ઉદ્દીપક તરીકે હોઈ શકે છે, અથવા વ્યક્તિની સામે આવતી પ્રશ્નો પણ ઉદ્દીપક સ્વરૂપે હોઈ શકે છે. એની સામે વ્યક્તિના જે પ્રતિચાર હોય છે, એ ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચે જોડાણ થાય ત્યારે અધ્યયન થાય છે. બીજું, અધ્યયનમાં પ્રક્રિયા થાય છે. વ્યક્તિ એક પ્રક્રિયામાંથી પસાર થાય છે. વ્યક્તિ કંઈ જાણતી હોય ત્યાંથી વ્યક્તિ કંઈ જાણતી ન હોય ત્યાંથી વ્યક્તિ કંઈ જાણતી થાય ત્યાં સુધી એને ઘણા બધા અનુભવો કરવા પડે છે. અને આ અનુભવોની એક પ્રક્રિયા થાય છે અને વ્યક્તિ અધ્યયન કરે છે. અને છેલ્લું છે પ્રગતિશીલ સમાયોજન, એડજસ્ટમેન્ટ, પ્રોગ્રેસિવ એડજસ્ટમેન્ટ. વ્યક્તિને તેની પરિસ્થિતિ સાથે, તેના કુટુંબ સાથે, તેના પરિવાર સાથે, તેની નોકરી સાથે, તેના વ્યવસાય સાથે, તેના મિત્રો સાથે દરેક જગ્યાએ એડજસ્ટમેન્ટ સાધવું પડે છે. અને જે વ્યક્તિ અનુકૂલિત હોય છે એ નવી પરિસ્થિતિમાં પોતાની ઢાળી દે છે અને પોતાના વર્તનમાં એ રીતે પરિવર્તન લાવે છે. એટલે પ્રગતિશીલ સમાયોજન, આગળ વધતા રહેવાનું, પોઝિટિવ સમાયોજનની વાત છે, ઉન્નતિશીલ સમાયોજનની વાત છે, ત્યારે અધ્યયન થયું કહેવાય. નેગેટિવ સેન્સમાં આપણે આ વાત નથી કરવાની, પોઝિટિવ સેન્સમાં વાત કરીએ. આ અધ્યયનના લક્ષણો છે. હવે અધ્યયનના પ્રકારો વિશે જો આપણે વાત કરીએ તો અધ્યયનના કોઈ ચોક્કસ પ્રકારો આપી શકાય તેમ નથી. તેમ છતાંય ઘણા મનોવૈજ્ઞાનિકોએ એના પ્રયત્નો કરેલા છે. એમાં સૌથી વધારે સ્વીકાર્ય અધ્યયનના પ્રકારો બન્યા છે ગેનેએ આપેલા છે. ગેને એક મનોવૈજ્ઞાનિક શિક્ષણશાસ્ત્રી હતા. એમને અધ્યયનના પ્રકારો આપેલા અને એમને અધ્યયનના 8 પ્રકારો જણાવ્યા છે. અને સાથે સાથે એ પણ કહ્યું છે કે આ 8 પ્રકારો ક્રમિક છે. એટલે પહેલો પ્રકાર પહેલાં જ આવે, બીજો પ્રકાર બીજે જ આવે અને 8મો પ્રકાર છેલ્લે જ આવે. એટલે અધ્યયનની આખી ક્રમિક શ્રેણી છે. વ્યક્તિ આપણે કહી શકીએ કે એ 8 સોપાનો છે.
વ્યક્તિના સંપૂર્ણ માનસિક વિકાસ અથવા તો અધ્યયનના સંદર્ભમાં એના વિકાસના સંદર્ભમાં વાત કરીએ તો નંબર 1થી લઈને નંબર 8 સુધીમાં ક્રમિક રીતે વ્યક્તિએ આગળ વધવાનું છે, વિદ્યાર્થીએ આગળ વધવાનું છે અને અધ્યયન કરવાનું છે. એમણે જે 8 પ્રકાર આપેલા એમાં પહેલો પ્રકાર હતો સંકેત અધ્યયન, સાઇન લર્નિંગ. બીજો પ્રકાર છે ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન, સ્ટિમ્યુલસ રિસ્પોન્સ લર્નિંગ. ત્રીજો છે સાંકળ અધ્યયન, ચેઇન લર્નિંગ. ચોથો છે શાબ્દિક સાહચર્ય અધ્યયન, વર્બલ એસોસિએશન લર્નિંગ. પાંચમો છે ભિન્નતાબોધ અધ્યયન, ડિસ્ક્રિમિનેશન લર્નિંગ. છઠ્ઠો છે સંકલ્પના અધ્યયન, કન્સેપ્ટ લર્નિંગ. સાતમો છે નિયમો કે સિદ્ધાંતોનું અધ્યયન, રૂલ્સ ઓફ પ્રિન્સિપલ્સ લર્નિંગ. અને આઠમો છે સમસ્યા ઉકેલ. આ 8 પ્રકાર ગેને આપેલા છે ને આ ક્રમિક રીતે આપેલા છે. વ્યક્તિનો વિકાસ, અધ્યયનની જે પ્રગતિ થાય છે એ આ જ ક્રમમાં થાય છે એવું એમનું માનવું હતું, સ્વીકારવામાં આવ્યું છે. હવે આપણે આ દરેક પ્રકાર વિશે વાત કરીએ. તો સૌથી પહેલો પ્રકાર છે સંકેત અધ્યયન. સંકેત અધ્યયન આપણે શાળાઓમાં નાના બાળકો જ્યારે બાળ મંદિરમાં જતા હોય કે પહેલા ધોરણમાં જતા હોય ત્યારે આપણે એને કમળ શીખવાડવા માટે કમળનું ચિત્ર બતાવીએ છીએ. અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો એપલ શીખવવા માટે આપણે એને એપલ બતાવીએ છીએ, એ શીખવવા માટે આપણે એને એપલ બતાવીએ છીએ. એટલે અહીંયા કમળ અને એપલ એ સંકેત છે. વિદ્યાર્થીની સામે કમળનું ચિત્ર રજૂ કરવામાં આવે અને એને બોલાવવામાં આવે ક કમળનો ક. એટલે કમળ સંકેત બને છે ક માટે, એપલ સંકેત બને છે એ માટે. બાળક આ સંકેત જોઈને કોઈ પણ અક્ષર ઓળખે છે, વિચારે છે, એને મગજમાં બેસાડે છે. જ્યારે એના મગજમાં કમળ આવે ત્યારે એના મગજમાં કનો આકાર પણ આવે. એપલ બોલો એટલે એના મગજમાં એનો આકાર પણ આવે. એટલે કોઈ પણ વસ્તુ શીખવવા માટે એનો સંકેત આપણે વિદ્યાર્થીઓને આપીએ છીએ. સંકેત અધ્યયનના પ્રણેતા આમ જોવા જઈએ તો પાવલોવ હતા. એમણે શાસ્ત્રીય અભિસંધાનની જે વાત કરેલી એ સંકેત અધ્યયનના સંદર્ભમાં જ હતી. તેમાં એમણે જણાવેલું કે કૂતરાની સામે ખોરાક રજૂ કરવામાં આવે અને એની સાથે બેલ વગાડવામાં આવે તો ખોરાક જોઈને એના મોઢામાંથી લાળ પડે છે. થોડા સમય સુધી આ રીતે પ્રેક્ટિસ કરાવવામાં આવે, ત્યારબાદ ખોરાક રજૂ કરવાના બદલે ખાલી બેલ વગાડવામાં આવે, ઘંટડી વગાડવામાં આવે તો પણ એના મોઢામાં લાળ જળે છે. એટલે પેલો જે સંકેત છે, ઘંટડી વાગવાની જે વાત છે એ સંકેત છે. એ સંકેત અને લાળ જળવાની ક્રિયા, એનો પ્રતિચાર, કૂતરાનો પ્રતિચાર બંને જોડાણ થઈ જાય છે. એ જ રીતે અહીંયા સંકેત અને અક્ષરો વચ્ચે જોડાણ થાય છે. એટલે સંકેત અધ્યયન જો કરાવવું હોય તો એની 2 શરત છે. એની પાયાની 2 શરતો ગેને આપેલી છે. પહેલી શરત કે સંલગ્નતા. અહીંયા સંલગ્નતા એટલે શું? તો સંકેત અને તમારું વિષય વસ્તુ બંને એક સાથે રજૂ થવું જોઈએ અથવા તો થોડા સમયના અંતરમાં. પાવલોવના પ્રયોગમાં ખોરાક પણ રજૂ થયો અને તરત જ ઘંટડીનો અવાજ રજૂ થયો. અહીંયા કમળનું ચિત્ર રજૂ થાય અને કમળ બોલાય, ક રજૂ થાય અથવા ક બોલાય અથવા કમળ બોલાય. એપલનું ચિત્ર રજૂ થાય અને એ બોલાય અથવા એપલ બોલાય. એટલે સંલગ્નતા હોય, એક સાથે કંચીગીચી હોવી જોઈએ. બંને વસ્તુ એક સાથે અથવા તો સમયના નજીવા અંતરે રજૂઆત થવી જોઈએ. બીજું કે સંકેત અધ્યયન દ્વારા જ્યારે શિક્ષણ આપવાની વાત કરવામાં આવે ત્યારે પુનરાવર્તન પણ થતું રહેવું જોઈએ. એક જ વખત બાળકને કમળ દેખાડી દેવામાં આવે તો એ ક ન શીખી જાય. એક જ વખત એને એપલ દેખાડી દેવામાં આવે તો એ ન શીખે. એ રીતે પેલા કૂતરાના પ્રયોગમાં પણ જો એક જ વખત ઘંટડી વગાડવામાં આવી હોત તો એના મોઢામાંથી લાળ ન જરત. એટલે સંકેત અધ્યયન કરાવવું હોય તો આપણે પુનરાવર્તન કરાવવું પડે. નાના ધોરણની વાત કરીએ તો આપણે આ રીતે શરૂઆત કરીએ છીએ. મણકા ગોળીથી આપણે આંખ શીખવતા હોઈએ છીએ. ઘણી બધી વસ્તુઓ બાળકો સામે રજૂ કરતા હોઈએ, તાદ્રશ્ય ચિત્રો રજૂ કરતા હોય, તાદ્રશ્ય વસ્તુઓ રજૂ કરતા હોઈએ છીએ ને એમને વસ્તુઓ શીખવવામાં આવે છે. આગળ જતાં હાઈસ્કૂલમાં કે ઉચ્ચ ક્લાસમાં જતાં આપણે ઉદાહરણો આપીએ છીએ. ઉદાહરણો સંકેતનું ત્યાં આગળ કામ કરતા હોય છે. અને સંકેત અધ્યયન દ્વારા વિદ્યાર્થીઓ કોઈપણ વિષયને લગતી ઘણી બધી માહિતી મેળવે છે અને ઘણી બધી વસ્તુઓ ઓળખતા થાય છે. આ સંકેત અધ્યયન પહેલું પગથિયું અધ્યયનના પ્રકારનું. બીજું છે ઉદ્દીપક પ્રતિચાર. આ જે પ્રકાર છે એ કારક અભિસંધાન સાથે મેળ ખાય છે. કારક અભિસંધાનમાં વાત કરવામાં આવી હતી કે ભાઈ આપણે જો પાળેલું કૂતરું હોય ને એને આપણે હાથ મિલાવવાનું શીખવવાનું હોય તો આપણે કઈ રીતે શીખવીએ? તો એનો હાથ પકડીને ઉપર કરીએ શેક હેન્ડ અથવા તો હાથ મિલાવવાની જોડે જોડે એને પંપાતા જઈએ, એને કોઈ
લાલચ આપતા જઈએ. ઘણી વખત આ રીતે આપણે પ્રેક્ટિસ કરાવીએ, પછી એક સમય એવો આવે કે આપણે એનો હાથ પકડવાની જરૂર ના પડે ને ખાલી આપણે હાથ પકડો કહીએ એટલે પેલો હાથ ઉપર કરે, અથવા તો શેક હેન્ડ કહીએ એટલે હાથ લાંબો કરે. આ કારક અભિસંધાનનો નિયમ છે કે બે ઉદ્દીપકો એક સાથે રજૂ કરવામાં આવે ને સામેવાળું પ્રાણી એક પ્રતિચાર આપે બંને ઉદ્દીપકોને, પછી ધીમે ધીમે એક ઉદ્દીપક ખસેડી લેવામાં આવે. જેમ કે અહીંયા આગળ હાથ પકડીને કૂતરાનો હાથ ઉપર કરવામાં આવે છે એટલે એ ક્રિયા હવે છોડી દેવામાં આવે અને ખાલી એ મોઢામાંથી બોલવામાં આવે, મોઢાથી બોલવામાં આવે કે ભાઈ શેક હેન્ડ એટલે પેલો હાથ ઉપર કરે. એટલે અહીંયા ઉદ્દીપક અને પ્રતિચાર બંનેનું જોડાણ થાય છે. મોટાભાગે પ્રાણીઓની તાલીમમાં આનો ઉપયોગ વધારે પ્રમાણમાં થાય છે. તેમ છતાં પણ જ્યારે આપણે વર્ગખંડમાં શિક્ષણ આપતા હોઈએ ત્યારે કોઈપણ બાબતને સ્પષ્ટ કરવા માટે એની જોડે ઉદાહરણો પણ પૂરતા પ્રમાણમાં આપણે આપીએ તો બાળકો તે વસ્તુ સરળતાથી સમજી શકે છે. ધીમે ધીમે ઉદાહરણો આપવાની સંખ્યા ઓછી કરવામાં આવે અને વિષય વસ્તુ પર વધારે મહત્ત્વ આપવામાં આવે તો વિદ્યાર્થીના રસને જાળવી શકાય છે. તેમનો માનસિક વિકાસ ક્રમિક રીતે થઈ શકે છે. તેઓ જ્ઞાત બાબતોથી અજ્ઞાત બાબતો તરફ જઈ શકે છે. ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન માટેની પાયાની 3 શરતો છે. એમાંથી 2 શરતો તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણેની જ છે. પહેલી સંલગ્નતા, એટલે કે જે 2 ઉદ્દીપક પૂરા પાડવામાં આવે, આપણે જે ઉદાહરણની વાત કરીએ એટલે મોઢામાંથી બોલવું શેક હેન્ડ અને જોડે હાથ પકડીને એનો ઊંચો કરવો, આ બંને વસ્તુ એક સાથે રજૂ કરવામાં આવે. સામેવાળું પ્રાણી સાંભળે અને એનો સ્નાયુ દ્વારા એનું પ્રતિચાર પણ આપે, એટલે 2 ક્રિયા સાથે થાય, એટલે બંને ઉદ્દીપક સાથે રજૂ કરવામાં આવે. બીજી વસ્તુ છે પ્રેક્ટિસ. આ એક જ વખત કરવાથી આ શક્ય નથી બનતું, એટલે આને પણ વારંવાર પ્રેક્ટિસ કરાવવી પડે, મહાવરો કરાવવો પડે. અને અહીંયા સૌથી અગત્યની વસ્તુ છે રીઇન્ફોર્સમેન્ટ, સુદૃઢક. જ્યારે આ રીતે ઉદ્દીપક અને ઉદ્દીપકની સાથે પ્રતિચાર આપવામાં તરત જ સામેવાળી વ્યક્તિને કે પ્રાણીને કે બાળકને સુદૃઢક પૂરું પાડવામાં આવે, એને પ્રોત્સાહનરૂપી કંઈક ઇનામ આપવામાં આવે, શાબાશી આપવામાં આવે, એનું એપ્રિસિએશન કરવામાં આવે, તો જે ઉદ્દીપક અને પ્રતિચાર વચ્ચે જોડાણ થયેલું છે એ વધારે મજબૂત બને છે. આ છે બીજા પ્રકારનું ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન. ત્રીજું અધ્યયન છે આપણું સાંકળ અધ્યયન, ચેઇન લર્નિંગ. આમાં ક્રિયાઓ સંકળાયેલી છે. આપણે શિક્ષક પ્રશિક્ષણમાં પ્રશિક્ષણાર્થીઓને આપણે હેતુઓ શીખવાડતા હોય, જ્ઞાન, સમજ, ઉપયોજન, કૌશલ્ય, રસ, વલણ, કદર. એમાંથી એક હેતુ છે આપણો કૌશલ્ય. એ કૌશલ્યનો હેતુ અને આ સાંકળ અધ્યયન લગભગ મળતું આવે છે. અહીંયા જે સાંકળની વાત કરી છે તે ક્રિયાઓની સાંકળ છે. સમગ્ર કોઈ એક કાર્ય કરવા માટે ઘણી બધી ક્રિયાઓ એક કાર્ય કરવામાં સંકળાયેલી હોય તેને સાંકળ અધ્યયન કહેવાય. એના દરેક ક્રિયાઓ ઉપર બાળકનું સંપૂર્ણ પ્રભુત્વ આવવું જોઈએ તો જ કોઈ એક કાર્ય થાય. સમજો અહીંયા આગળ કોઈ એક કાર્ય કરવા માટે ઘણી બધી ક્રિયાઓ. એનું આપણે એક ઉદાહરણ લઈએ, વ્યાવહારિક જીવનનું એક ઉદાહરણ લઈએ તો દાખલા તરીકે રોટલી બનાવવી. તો રોટલી બનાવવામાં કેટલી ક્રિયાઓ સંકળાયેલી છે. લોટ લઈને પાણી લેવું, પાણી અને લોટનું મિશ્રણ કેટલું કરવું, ત્યાંથી લઈને લોટ બાંધવો, પછી રોટલી વણવી, તવા પર ચડાવવી, એને અમુક પ્રમાણમાં શેકાવા દેવી, થોડી વાર પછી એનું પળ બદલવું, પછી એને ઉતારી લેવી, પછી એને શેકવી, એને ફૂલવવી અને જોડે જોડે બીજી રોટલી વણવી. કેટલી ક્રિયાઓ સંકળાયેલી છે રોટલીમાં. આ એક વ્યવહારિક ઉદાહરણ છે. બીજું એક ઉદાહરણ લઈએ તો સ્કૂટર ચલાવવું કે બાઇક ચલાવવું. કેટલી ક્રિયાઓ સંકળાયેલી. કામ એક છે સ્કૂટર ચલાવવાનું, કામ એક છે બાઇક ચલાવવાનું, કેટલી ક્રિયાઓ સંકળાયેલી છે. તો સ્ટાર્ટિંગ તમે ચાવી અંદર નાખો ને ગાડી સ્ટાર્ટ કરો ત્યાંથી લઈને, અથવા તમે કિક મારો ને ગાડી સ્ટાર્ટ કરો ત્યાંથી લઈને કેટલી ક્રિયાઓ સંકળાય. ગાડી સ્ટાર્ટ કરવી, એક્સિલેટર આપવું, ગેર બદલવા, ગાડી આગળ વધારવી, બ્રેક ઉપર ધ્યાન રાખવું, ક્લચ ઉપર ધ્યાન રાખવું, સામેના ટ્રાફિકનું ધ્યાન રાખવું, પાછળ આવતા વાહનોનું ધ્યાન રાખવું. કેટલી ક્રિયાઓ સંકળાયેલી છે. આ બધી ક્રિયાઓ પર જ્યારે પ્રભુત્વ આવે ત્યારે આપણે એક કાર્ય કરી શકીએ છીએ. એટલે સાંકળ અધ્યયન કહે છે કે કોઈપણ કાર્યમાં સંકળાયેલી વિવિધ ક્રિયાઓ
ક્રમિક રીતે કરવી. અને એક આપણે જે વિજ્ઞાનમાં પ્રયોગો કરાવીએ છીએ એ પણ સાંકળ અધ્યયનનું છે. પ્રયોગોમાં પણ સાધનો પસંદ કરવા, સાધનો ગોઠવવા, એની અંદર રસાયણો નાખવા કે પદાર્થો નાખવા કે મિલાવવા કે પછી પ્રક્રિયા કરવી, એનું અવલોકન કરવું, કેટલી બધી ક્રિયાઓ સંકળાયેલી. ગણિતના આપણે દાખલાઓ કરતા હોઈએ તો ગણિતના દાખલાઓમાંથી એમાં જે સંકુલતા હોય તો સંકુલતામાંથી એક પછી એક સ્ટેપ તમારે આગળ વધતા જવું. એક સ્ટેપ એક ક્રિયા બને છે. એક સ્ટેપમાં એક સોલ્યુશન તમને મળતા જાય છે. એટલે આ સાંકળ અધ્યયન એ 3જા નંબરનું અધ્યયન છે. આની શરતો છે સંલગ્નતા, કે આની જે ક્રિયાઓ છે એ એક પછી એક આવી જોઈએ. બીજું છે ક્રિયાઓ પર નિયંત્રણ. દરેક ક્રિયાઓ પર નિયંત્રણ હોવું જોઈએ. રોટલી બનાવવામાં જો રોટલી ગોળ ન બનતી હોય, બાકી બધું આવડતું હોય તો ન ચાલે. પ્રયોગ કરવામાં સાધનો ગોઠવતા આવડે પણ રસાયણો મિલાવતા ન આવડતું હોય તો ન ચાલે. અથવા પદાર્થોનો યોગ્ય ઉપયોગ કરતા આવડતું ન હોય તો ન ચાલે. સ્કૂટર સ્ટાર્ટ કરતા આવડે, એક્સિલેટર આવતા આવડે પણ અચાનક જ બ્રેક મારવી પડે તો કંટ્રોલ કરતા ના આવડતું હોય તો ન ચાલે. એટલે કે કોઈપણ કાર્ય સાથે જેટલી પણ ક્રિયાઓ સંકળાયેલી છે બધાની ઉપર સંપૂર્ણ પ્રભુત્વ હોવું જોઈએ. વાંચનની વાત કરીએ તો વાંચનમાં શુદ્ધ ઉચ્ચારે બોલી શકે પણ યોગ્ય સ્પીડમાં ન બોલી શકતા હોય તો ન ચાલે. શુદ્ધ ઉચ્ચારમાં બોલી શકતા હોય પણ રોચક રીતે ન બોલી શકતા હોય તો ન ચાલે. એટલે જેટલી પણ ક્રિયાઓ એની અંદર છે એ દરેકની ઉપર સામેવાળી વ્યક્તિ એટલે કે વિદ્યાર્થીનું નિયંત્રણ હોવું જોઈએ. પછી જે ક્રમિકતા, અને આ જે સાંકળ અધ્યયનમાં જે કાર્ય થાય છે એમાં જુદી જુદી ક્રિયાઓની ક્રમિકતા હોય છે. આપણે એવું ના કરી શકીએ કે પહેલાં રોટલી શેકી નાખીએ પછી વણીએ. આપણે એવું ન કરી શકીએ કે પહેલાં એક્સિલેટર આપીએ પછી સ્ટાર્ટ કરીએ. આપણે એવું ના કરી શકીએ કે રસાયણો ભેગા કર્યા પહેલાં અવલોકન કરી દઈએ. એટલે ક્રમિકતા હોય, ચોક્કસ ક્રમ હોય છે. અને આ દરેક ક્રમ એક ક્રિયા પતે પછી બીજી ક્રિયા ચાલુ થાય, બીજી ક્રિયા પતે પછી ત્રીજી ક્રિયા થાય, અને ક્રિયાઓની સંકુલતા હોય છે. અને આ ક્રમિકતાનું ધ્યાન હોવું જોઈએ તો તમારું કામ સારી રીતે થઈ શકે છે. જેને ઉદાહરણ આપેલું ચાવી ખોલવાનું, કે નાનું બાળક છે એની સામે તમે કોઈ તાળું ખોલો તો એણે એ પણ એક સાંકળ અધ્યયન છે કે ભાઈ બાળક આવે, ચાવીના જોડામાંથી ચાવી પસંદ કરે, ચાવી પસંદ કરીને તાળાના હોલની અંદર ચાવી નાખે, ચાવી નાખીને એને ફેરવે પછી તાળું ખુલે. તો કે આ ક્રિયા છે, આ સાંકળ અધ્યયન છે. ઘણી બધી ક્રિયાઓ કરવી પડે છે. અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે અહીંયા માનસિકની સાથે સ્નાયુ પણ સંકળાયેલા છે. વ્યક્તિના સ્નાયુઓ પણ સંકળાયેલા છે આ ક્રિયામાં. એના પછી છે સુદૃઢક. સાંકળ અધ્યયન ત્યારે શક્ય બને, ત્યારે જ અસરકારક બને કે જ્યારે આ ક્રિયા અધ્યયન થયા પછી સામેવાળાને સુદૃઢક પૂરો પાડવામાં આવે. તો એની અધ્યયન લાંબા ગાળા સુધી રહે છે, યાદ રહે છે બાળકને, અને એ કદી ભૂલતો નથી. અને એણે જે ક્રિયા કરી છે એ ક્રિયા વારંવાર કરવા માટે પ્રેરિત થતું હોય છે. સાંકળ અધ્યયન પછી છે શાબ્દિક સાહચર્ય અધ્યયન, વર્બલ એસોસિએશન લર્નિંગ. અને વર્બલ એસોસિએશનમાં પણ બે પ્રકાર છે, શબ્દો વચ્ચેનું સાહચર્ય અને વસ્તુ અને શબ્દ વચ્ચેનું સાહચર્ય. આપણે જાણીએ કે જ્યારે બાળક જન્મે છે ત્યારે એ આખું વાક્ય બોલી શકતું નથી. એ જ્યારે કોઈ વસ્તુ આપણી સામે શરૂમાં બોલતું થાય છે ત્યારે એ શું કહેવા માગે છે આપણે સમજી શકતા નથી. એના વિચારોને એ વ્યક્ત કરી શકતું નથી, કારણ કે એ વાક્ય ગોઠવી શકતું નથી. અને વાક્ય કેમ નથી ગોઠવી શકતું? કારણ કે શબ્દો વચ્ચેનો સંબંધની એને ખબર નથી. એટલે બાળકે કોઈપણ વિષય માટે કોઈપણ વિષય શીખવો હોય તો શાબ્દિક સાહચર્ય તો શીખવું જ પડે. એટલે કે શબ્દો વચ્ચેનો સંબંધ એણે જાણવો પડે, અને શબ્દો વચ્ચેનો સંબંધ પણ જાણવો પડે, અને એક જ શબ્દના અનેક અર્થ થતા હોય તો એ પણ એને ખબર હોવી જોઈએ. તો જ એ શબ્દો વચ્ચેનું સાહચર્ય જાળવી શકે અને શબ્દોના અર્થનો અથવા તો યોગ્ય જગ્યાએ યોગ્ય શબ્દનો ઉપયોગ કરી શકે. ઘણી જગ્યાએ આપણે જોઈએ છીએ કે એક જ શબ્દના ઘણા બધા અર્થ થતા હોય. દાખલા તરીકે અંગ્રેજીમાં રાઈટ, RIGHT, રાઈટ એટલે જમણું, રાઈટ એટલે સાચું. ગુજરાતીમાં કર એટલે હાથ, કર એટલે કરવું, કર એટલે કરવેરો, ટેક્સ. એ રીતે હિન્દીમાં જલ એટલે પાણી, જલ એટલે એક છે એક પંક્તિ કે જલ ન હોતા તો જગ જાતા જલ. એટલે પહેલું જળ ના હોત એટલે કે પાણી ના હોત તો જગ જાતા જલ, એટલે કે વિશ્વ બળી જાત. એટલે જલના બે અર્થ થયા. એટલે આ સમજ આવવી જોઈએ. આ સમજનો જો વિકાસ થાય તો જ બાળક આગળનું અધ્યયન કરી શકશે. આના પછીના જે અધ્યયનની શ્રેણી આપેલી છે, પ્રકારો આપેલા છે, ત્યાં સુધી એ ત્યારે જ પહોંચી શકે જ્યારે શબ્દો વચ્ચેનું સાહચર્ય જળવાય.
શબ્દો વચ્ચેનું સાહચર્ય, વર્ડ એસોસિએશન સિવાય વસ્તુ અને શબ્દો વચ્ચેનું સાહચર્ય કે આપણે જોઈએ છીએ ઘણી વખત કે બાળકની સામે હીરો હોન્ડા બાઇક મૂકવામાં આવે તો પણ હોન્ડા કહેશે, એની સામે પછી બજાજનું બાઇક આવી જાય તો પણ હોન્ડા કહેશે, એની સામે સુઝુકીનું બાઇક આવી જાય તો પણ હોન્ડા કહેશે. એટલે વસ્તુ અને શબ્દ વચ્ચે જે વસ્તુને એના ચોક્કસ શબ્દ દ્વારા એ ઓળખી શકતું નથી. એટલે જો વસ્તુ અને શબ્દ વચ્ચેનું સાહચર્ય ના થાય, વસ્તુ જોઈને બાળક જો શબ્દ ન આપી શકે અથવા એનું નામ ન જણાવી શકે તો આગળનું અધ્યયન શક્ય બનતું નથી. એટલે શાબ્દિક સાહચર્યની આ 2 રીતો છે અને એની શરતો. તો શાબ્દિક સાહચર્ય અધ્યયન માટેની મુખ્ય 5 શરતો છે. એમાં પહેલી મધ્યસ્થી કડી. મધ્યસ્થી કડી એટલે શબ્દો વચ્ચેના મધ્યસ્થી તરીકે શું? તો એના અર્થ. વાક્ય બનાવવું છે, દરેક શબ્દોના અર્થ એને ખબર હોય તો જ એ વાક્ય બનાવી શકે, તો શબ્દો વચ્ચે સાહચર્ય જાળવી શકે. કોઈ વસ્તુ જુએ અને એનું નામ લે તો એ નામનું અર્થ એને ખબર હોવી જોઈએ. એ મધ્યસ્થ કડી તરીકે આપણે કહી શકીએ કે શબ્દોના અર્થ છે. પછી જુદું તારવી શકાય તેવું ઉદ્દીપક, જેની સામે જે કોઈ પણ વસ્તુ રજૂ કરવામાં આવે એ જુદું તારવી શકાય તેવું હોવું જોઈએ. અહીંયા જ વાત કરી કે ભાઈ બાઇક, તો હોન્ડાની બાઇક અને સુઝુકીની બાઇક દેખાવે ને દરેક રીતે સરખી હોય તો પછી એ બંનેને હોન્ડા કે ખોટું નથી, પણ કંઈક તો ભેદ હોવો જોઈએ. એ આસોપાલવને જુઓ અને આંબાને જુએ તો બંનેનો તફાવત એને ખબર હોવી જોઈએ. જુદું તારવી શકાય એવું ઉદ્દીપક છે જ, એ બંને ઉદ્દીપક જુદા તારવી શકાય એવા જ, તો જ એ વસ્તુને નામ આપી શકશે. ગુલાબનું ફૂલ અને કમળ, આ 2ની વચ્ચેનો તફાવત એને ખબર હોય અને બંને જુદા ઉદ્દીપક છે ને આ ડિસ્ક્રિમિનેશન એની અંદર આવવું જોઈએ. એટલે કે જે ઉદ્દીપક રજૂ કરવામાં આવે છે એની જોડે શાબ્દિક સાહચર્ય ક્યારે થાય? કે જ્યારે એ અન્ય ઉદ્દીપકો કરતાં જુદું પડતું હોય ત્યારે જ આ શક્ય બને છે. બીજું, મધ્યસ્થી કડીનું પૂર્વ જ્ઞાન. જે અર્થ છે એનું જ્ઞાન એને હોવું જોઈએ. આ વસ્તુને આ કહેવાય અથવા આ શબ્દનો આ અર્થ થાય એ એને ખબર હોવી જોઈએ, તો જ એ શાબ્દિક સાહચર્ય કરી શકે છે. અને આ ત્યારે જ શક્ય બને છે કે જ્યારે એની સ્મરણ શક્તિ હોય. સ્મરણ શક્તિ ઓછી હોય તો વ્યક્તિ શબ્દોના અર્થ યાદ રાખી શકતી નથી, વસ્તુઓ ઓળખી શકતી નથી અને થોડા ઘણા નામ યાદ રહે, ઘણા બધા નામ યાદ રાખી શકતી નથી. એટલે સ્મરણ શક્તિ ખૂબ અગત્યની વસ્તુ છે. અને બીજું, શબ્દોની ઉચ્ચાર ક્ષમતા. દરેક વસ્તુ સાચી પણ શબ્દોના ઉચ્ચાર જ યોગ્ય ન થતા હોય તો વિવાહ નિવર્ષી થઈ જાય. બાળક કંઈ કહેવા માગે ને એનો અર્થ કંઈ બીજો થઈ જાય. દાખલા તરીકે પિતા અને પિતા. પિતા એટલે પિતાજી અને પિતા એટલે પીવાનું. પાણી અને પાણી. પાણી એટલે જળ અને પાણી એટલે હાથ. એટલે ઉચ્ચાર ક્ષમતા પણ એવી હોવી જોઈએ. આપણી બહુ એક આમ તો સંસ્કૃત, હિન્દી, ગુજરાતી એવી ભાષાઓ છે કે જેમાં આપણે કાના માતરનું ધ્યાનમાં રાખીને ઉચ્ચાર કરવો જોઈએ. જો કે હવે ભૂલાતું જાય છે, પણ તેમ છતાં પણ એનું ધ્યાન ન રાખવામાં આવે તો અર્થના અનર્થ થાય છે. અને ભાષાના, ખાસ કરીને ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષાના શિક્ષકોએ તો આ વાત બહુ ધ્યાનમાં રાખવી જોઈએ કે ઉચ્ચાર ચોક્કસ રીતે દરેક શબ્દોના, દરેક અક્ષરોના થાય છે. એ બાળકોને ખાસ શીખવવું જોઈએ. અને જો આ બાળકો સારી રીતે કરી શકતા હોય તો જ શાબ્દિક સાહચર્ય યોગ્ય રીતે થઈ શકે છે, નહીં તો અર્થના અનર્થ થઈ શકે છે. એના પછીનો પ્રકાર છે ડિસ્ક્રિમિનેશન લર્નિંગ, ભિન્નતા બોધ અધ્યયન. ભિન્નતા બોધ અધ્યયન આપણે આગળ વાત કરી ગયા ઉદ્દીપક અને પ્રતિચારની. ઉદ્દીપક બાળકની સામે રજૂ કરવામાં આવે, પરિસ્થિતિ બાળકની સામે રજૂ કરવામાં આવે, પ્રશ્નો બાળકની સામે રજૂ કરવામાં આવે, દાખલાઓ બાળકની સામે રજૂ કરવામાં આવે, બાળકોને પ્રવૃત્તિઓ કરવાનું કહેવામાં આવે. આ દરેકમાં એ ચોક્કસ પ્રકારનો પ્રતિચાર આપે છે. એટલે એ જ્યારે પ્રતિચાર આપે છે, જેને જોઈને પ્રતિચાર આપે છે એ ઉદ્દીપક બને છે. અને એની સામે આવતા ઉદ્દીપકો, ઘણા બધા ઉદ્દીપકો હોય છે અને એ ઉદ્દીપકોમાંથી કયા ઉદ્દીપકોને એને કેવો પ્રતિચાર આપવો તેની એને ખબર હોવી જોઈએ. દાખલા તરીકે સિમ્પલ વસ્તુ કે a + b હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b². બીજું છે a - b હોલ સ્ક્વેર બરાબર a² - 2ab + b². એટલે અહીંયા a છે, b છે, હોલ સ્ક્વેર છે, પણ ફક્ત ચિહ્ન બદલાયા છે, પ્લસ અને માઇનસ થયા છે. એટલે એની સામે 2 પરિસ્થિતિ છે. એને આ બંને પરિસ્થિતિમાં આવતા તફાવતનો ખ્યાલ હોવો જોઈએ. એટલે આપણે આ વસ્તુ શીખવવી જોઈએ. એકાઉન્ટના સંદર્ભમાં વાત કરીએ તો
દેશીનામાના હિસાબો અને વિનોદીનામાના હિસાબો ક્યાં આગળ કઈ રીતે નોંધ થાય એને ખબર હોવી જોઈએ. નિયમો લગભગ સરખા, કોઈક જગ્યાએ એની નોંધમાં આપણે લખવાની રીતમાં ફેરફાર કરવો પડે છે, એ એને શીખવવું જોઈએ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, ઘણી બધી બાબતો સરખી છે. ક્રિયાપદના સંદર્ભમાં ફેરફાર આવે છે, એને ખબર હોવી જોઈએ. એની સામે કઈ વસ્તુ રજૂ, એટલે જે ઉદ્દીપક રજૂ થાય છે એનું ડિસ્ક્રિમિનેશન ધરાવતા એને આવડવું જોઈએ. એટલે કે ભિન્નતાબોધ અધ્યયન માટેની પહેલી શરત એ છે કે એની સામે ઉદ્દીપક હોવું જોઈએ અને ઉદ્દીપકની સામે તેને પ્રતિચાર આપવું જોઈએ, પ્રતિચાર આપવાનું કહેવું જોઈએ. એટલે ઉદ્દીપકની સામે જ્યારે પ્રતિચાર આપવામાં આવે ત્યારે જ ભિન્નતાબોધ અધ્યયનની વાત આવે છે. એટલે પહેલી શરત કે બાળકો સામે, વિદ્યાર્થીઓ સામે, વ્યક્તિ સામે ઉદ્દીપક રજૂ કરવામાં આવે અને એને પ્રતિચાર આપવા માટે પ્રેરિત કરવામાં આવે, ત્યારે જ ભિન્નતાબોધ અધ્યયન શક્ય બને છે. પહેલી શરત આ એની. બીજી કે જ્યારે ભિન્નતા શીખવવી હોય તો સામ્યતા હોવી જોઈએ. જુદા જુદા ઉદ્દીપકો વચ્ચે સામ્યતા, કોઈક અંશે સામ્યતા હોવી જોઈએ, તો જ એ તફાવત પારખવાનો પ્રયત્ન કરશે. એટલે જે ઉદ્દીપકો રજૂ કરવામાં આવે છે તેમાં સામાન્ય તફાવત હોય પણ મોટાભાગની સામ્યતા હોય એવા ઉદ્દીપકો પસંદ કરવા જોઈએ. અને આ દરેક ઉદ્દીપકોનું ભેદપરક મૂલ્ય જોઈએ. દાખલા તરીકે a+b² વાત કરીએ તો પ્લસ અને માઇનસ એ ભેદપરક છે, એને ઓળખવા માટે સાઇન એને જોવાની છે. દેશીનામામાં અને દ્વિનોદીનામામાં પણ એના જે નિયમો છે એને યાદ રાખવાના છે. સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જે તફાવત આવે છે એને ધ્યાનમાં રાખવાનું છે. તફાવત છે ઘણી બધી બાબતોમાં સરખા છે. સિમ્પલની વાત કરે, સિમ્પલ ટેન્સની વાત કરતા હોઈએ ત્યારે કરતા, ક્રિયા અને કર્મની વાત આવે છે, બંનેમાં એ વસ્તુ છે. પણ ક્રિયાના રૂપો જુદા જુદા છે. એક પાસ્ટ ફોર્મ છે, એક ઇન્ફિનિટિવ ફોર્મ છે. એટલે બે ઉદ્દીપકો સરખા કહેવાય, મોટા ભાગે સરખા હોય, પણ એમાં કંઈક ભેદ તો પડવો જ જોઈએ, તો જ આપણે ભિન્નતાબોધ માટેનું અધ્યયન આપી શકીએ. અને ચોથી શરત છે આની પુનરાવર્તન, વારંવાર પુનરાવર્તન કરાવવું. પુનરાવર્તન કરાવવાથી એની ભિન્નતા બહુ ઝડપથી ઓળખી શકશે અને ઝડપથી ઓળખવાના કારણે એ તરત જ પ્રતિચાર પણ આપી શકશે. આપણે જોઈએ સામાન્ય જ્યારે ટેલિવિઝન ઉપર અંતાક્ષરીના કાર્યક્રમ આવે ત્યારે એક મ્યુઝિક વગાડવામાં આવે, એક તર્જ વગાડવામાં આવે અને સામે જે સ્પર્ધકો બેઠા હોય એ સાંભળીને તરત જ એમણે ગીત ઓળખી લેવાનું કે સંગીતકારનું નામ ઓળખવાનું કે ગીતકારનું નામ ઓળખવાનું કે એના અભિનેતાનું નામ ઓળખવાનું. એટલે એ જ્યારે વારંવાર સાંભળે ત્યારે જ આ શક્ય બને છે કે ફટાફટ, કારણ કે હિન્દી ફિલ્મોમાં તો હજારો ગીતો છે અને ઘણી તર્જ એકબીજાને મળતી આવતી હોય છે. તેમ છતાંય જે લોકોએ ખૂબ જ પ્રેક્ટિસ કરી હોય સાંભળવાની એ ઝડપથી એનું જવાબ આપી શકે છે, પ્રતિચાર આપી શકે છે. આ ભિન્નતાબોધ અધ્યયન. ભિન્નતાબોધ અધ્યયન પછી સંકલ્પના અધ્યયન. સંકલ્પના અધ્યયન, હવે અહીંયા પ્રશ્ન થાય કે સંકલ્પના એટલે શું? દરેક વિષયમાં આપણને જુદી જુદી સંકલ્પનાઓ જોવા મળે છે. ઘણી બધી સંકલ્પનાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ. કોઈ ચોક્કસ લક્ષણના આધારે, ચોક્કસ ગુણધર્મોના આધારે અમુક વસ્તુઓને એક વર્ગમાં મૂકવામાં આવે તો એ સંકલ્પના છે. એ વર્ગને ચોક્કસ નામ આપવામાં આવે ત્યારે સંકલ્પના છે. દાખલા તરીકે પ્રાણી એક સંકલ્પના છે, કારણ કે બધા શ્વાસ લે છે, બધા જન્મે છે, બધા મૃત્યુ પામે છે, બધા વૃદ્ધિ પામે છે, બધાનો વિકાસ થાય છે. પ્રાણી સંકલ્પના છે. માણસ સંકલ્પના છે. એ રીતે વૃક્ષ તો સંકલ્પના છે. પછી ફૂલ તો સંકલ્પના છે. શાકભાજી તો સંકલ્પના છે. કોઈ પણ વિષય સંકલ્પના છે. એટલે સંકલ્પમાં અગત્યની વસ્તુ છે લક્ષણો. એટલે સંકલ્પના અધ્યયન કરાવવું હોય, સંકલ્પના માટેનું અધ્યયન કરાવવું હોય, સંકલ્પનાનો વિકાસ કરવો હોય તો કેવી બાબતોને સંકલ્પનામાં સાંકળી શકાય, અથવા તો સંકલ્પના અધ્યયન કરાવવા માટેની પાયાની શરતો કઈ? તો સૌથી પહેલી વસ્તુ કે લક્ષણોની સ્પષ્ટતા હોવી જોઈએ. દાખલા તરીકે આપણે પુષ્પ વિશે શીખવતા હોઈએ તો એના લક્ષણો, એના જે ગુણધર્મો છે અથવા તો એના જે ભાગો છે, અહીંયા લક્ષણોના સંદર્ભમાં એના ભાગોની વાત કરીએ તો એનો સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ કે પર્ણ હોય, પુંકેસર હોય, સ્ત્રીકેસર હોય, બીજ હોય, એ બધું હોય, ત્યારે એ સંકલ્પના ઓળખી શકે છે. પછી જે એક સંકલ્પના આપણે નક્કી કરી, એક વર્ગ નક્કી કર્યો, વૃક્ષોનો એક વર્ગ નક્કી કર્યો,
તો વૃક્ષની અંદર તો ઘણા બધા વૃક્ષો આવે, લીમડોય આવે, આંબળો આવે, અને વડ પણ આવે, ને પીપળોય આવે, પપૈયું પણ આવે, ઘણા બધા વૃક્ષો આવે. આ એક વર્ગ થયો, વૃક્ષનો વર્ગ થયો. પણ ઘણી બાબતોમાં આ બધા વૃક્ષો જુદા જુદા પડે છે, પણ એમની અંદર એક સામાન્યકરણ તો છે. થડ છે, ઝાડ છે, ફળ છે, પાંદડા છે, ડાળીઓ છે, અને એમનો વિકાસ ચોક્કસ રીતે થાય છે. આપણે વૃક્ષને છોડ નથી કહેતા અને છોડને વૃક્ષ નથી કહેતા. વનસ્પતિ તરીકે બંનેને ઓળખીએ. પછી વનસ્પતિની સંકલ્પના પાછી વિશાળ થાય છે. વનસ્પતિમાં એના જે લક્ષણો છે એના સંદર્ભમાં, એટલે જે કોઈ પણ વર્ગ તમે નક્કી કર્યો છે, વર્ગની અંદર આવતી તમામ વસ્તુઓમાં એક સામાન્ય બાબત હોય છે. પ્રાણીના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આ પ્રાણી એક વર્ગ આપણે લઈ લઈએ તો શ્વાસ લે છે, આગળ વધે, જન્મે છે, મૃત્યુ પામે છે. આ સામાન્ય બાબતો છે. વૃક્ષની વાત કરીએ તો ઝાડ, ડાળખી, એના પાંદડાઓ, અને થડ, ને એનો વિકાસ, ને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, આ બધું એક સામાન્ય ગરણની વસ્તુ છે. એટલે સંકલ્પના અધ્યયન માટે લક્ષણની સ્પષ્ટતાની સાથે જે વર્ગને ધ્યાનમાં રાખીને આપણે સંકલ્પના રચી છે, એ સંકલ્પનામાં આવતા તમામ વસ્તુઓની અંદર કોઈ સામાન્ય બાબત હોવી જોઈએ. બીજી શરત. ત્રીજી શરત છે આંતરવર્ગીય તફાવત. હવે બે સંકલ્પનાઓ છે તો બે સંકલ્પનાઓ વચ્ચે પાછો તફાવત હોવો જોઈએ. સંકલ્પનામાં આવતા જુદા વર્ગો વચ્ચે પણ પાછો સામાન્ય તફાવત હોવો જોઈએ. આપણે વૃક્ષના સંદર્ભમાં વાત કરીએ તો ફળ આપતા વૃક્ષો, ફળ નહીં આપતા વૃક્ષો પણ આપણે કહી શકીએ. એટલે કંઈક જુદા જુદા વર્ગોમાં પણ કંઈ તફાવત હોવો જોઈએ, ત્યારે આપણે સંકલ્પનાનો વિકાસ કરી શકીએ. અને એ વર્ગોના તફાવતના આધારે એના લક્ષણો આપણે જુદા તારવી શકતા હોવા જોઈએ. ત્યારે આપણે સંકલ્પના માટેનું અધ્યયન બાળકો જોડે કરાવી શકીએ અથવા તો એનું અધ્યાપન કરી શકીએ છીએ. સંકલ્પના અધ્યયન પછી અધિનિયમોનું અધ્યયન, લર્નિંગ ઓફ પ્રિન્સિપલ્સ. અહીંયા એક વસ્તુ આપણે સ્પષ્ટ કરી લઈએ. અંગ્રેજીમાં બે શબ્દો છે, થિયરી અને પ્રિન્સિપલ. મોટાભાગે આપણા દરેક પુસ્તકોમાં, મોટાભાગના પુસ્તકોમાં, દરેક પુસ્તકોમાં તો ના કહી શકાય, પણ મોટાભાગના પુસ્તકોમાં જોવા મળે છે કે પ્રિન્સિપલ માટે પણ સિદ્ધાંત શબ્દ વાપરવામાં આવે છે, અને અધિનિયમો માટે પણ સિદ્ધાંત શબ્દ વાપરવામાં આવે છે, એટલે કે થિયરી માટે પણ. વાસ્તવમાં એવું છે કે જ્યારે ઘણી બધી સંકલ્પનાઓ ભેગી થાય ત્યારે એક પ્રિન્સિપલ બને છે, એક નિયમ બને છે, રૂલ બને છે. કોઈ પણ નિયમ હોય, કોઈ પણ અધિનિયમ હોય, એટલે કે પ્રિન્સિપલ હોય, રૂલ હોય અથવા પ્રિન્સિપલ હોય, તો એમાં ઘણી બધી સંકલ્પનાઓ, એકબીજા સાથે સંકળાયેલી સંકલ્પનાઓ ભેગી કરીને પ્રિન્સિપલ અથવા તો રૂલ બનતા હોય છે. જ્યારે બે કે બે કરતાં વધારે પ્રિન્સિપલ ભેગા થઈને થિયરી બને છે, જેને આપણે સિદ્ધાંત કહીએ છીએ. એટલે લર્નિંગ ઓફ પ્રિન્સિપલ્સ એટલે અધિનિયમોનું અધ્યયન, અધિનિયમોનું અધ્યયન, નિયમોનું અધ્યયન, એના માટેની પાયાની શરતો છે. નિયમો તો આપણે શીખવીએ જ છીએ દરેક વિષયમાં, અને ભાષામાં તો ગ્રામરમાં આપણે શીખવીએ છીએ. તે ઉપરાંત કાવ્યમાં પણ, છંદમાં પણ આપણે નિયમો શીખવતા જ હોઈએ છીએ. અને જ્યારે નિયમો શીખવીએ ત્યારે આપણે જુદી જુદી સંકલ્પનાઓનો ઉપયોગ કરતા હોઈએ છીએ. દાખલા તરીકે આઘાત અને પ્રત્યાઘાત સામસામે, અને આઘાત અને પ્રત્યાઘાત સરખા એન્ડ સામસામેની દિશામાં હોય છે. એક્શન એન્ડ રિએક્શન આર ઓલવેઝ ઇક્વલ ઇન એન્ડ ઇન ઓપોઝિટ ડાયરેક્શન. તો અહીંયા આઘાત, પ્રત્યાઘાત, સામસામેની દિશા, સરખા, આ બધું સંકલ્પનાઓ છે. આ બધી સંકલ્પના ભેગી કરીને બનાવ્યો. એકાઉન્ટમાં આપણે કહીએ છીએ માલ મિલકત ખાતાના નિયમમાં આવે તો ઉધાર, જાય તો જમા. તો ઉધાર એક સંકલ્પના છે, જાય તો જમા એક સંકલ્પના, આવે એ સંકલ્પના, જાય એક સંકલ્પના. બધી સંકલ્પનાઓ ભેગી કરીને આપણે નિયમો બનાવતા હોઈએ છીએ. એટલે આ સંકલ્પનાઓની જો સ્પષ્ટતા હોય તો જ આપણે પ્રિન્સિપલ માટેનું શિક્ષણ આપી શકીએ, અધ્યાપન કરી શકીએ, અને બાળક અધ્યયન કરી શકે, પ્રિન્સિપલ શીખી શકે, અધિનિયમો શીખી શકે. એટલે અધિનિયમની અંદર આવતી જેટલી પણ સંકલ્પના હોય એનો સ્પષ્ટ ખ્યાલ હોવો જોઈએ. પિયાજે ઘણી સરસ વાત કરેલી કે ભાઈ કોઈ પણ વિષય વસ્તુનું જ્ઞાન આપતા પહેલાં એના સ્કીમા સ્પષ્ટ કરો. સ્કીમા એટલે જ્ઞાનનો નાનામાં નાનો એકમ, એને સ્પષ્ટ કરો. એક એક વસ્તુને તમે સ્પષ્ટ કરતા જાઓ, એની સંકલ્પના સ્પષ્ટ કરતા જાઓ. સંકલ્પનાઓ સ્પષ્ટ થાય પછી તમે એને નિયમો શીખવાડો. એટલે સંકલ્પનાઓની સ્પષ્ટતા હોવી જોઈએ. બીજું, આ સંકલ્પનાઓ વચ્ચે સ્પષ્ટ સંબંધ હોવો જોઈએ. એ સંબંધ કેવો છે, કયા પ્રકારનો છે, એનું વિશ્લેષણ કરતા બાળકોને આવડવું જોઈએ. એ સંબંધો સ્થાપિત કરવાની ક્ષમતા એની અંદર હોવી જોઈએ. એ સંબંધો અંગે વિચાર કરવાની આવડત તેની અંદર હોવી જોઈએ. એમની
કોઈક જગ્યાએ એની ક્રમિકતાનો પણ સવાલ આવી જાય છે. આ બધો જો ખ્યાલ એને હોય તો એ સંકલ્પના અધ્યયન સારી રીતે કરી શકે છે. અને આગળ મેં વાત કરી એ પ્રમાણે મોટાભાગના વિષયોમાં અને ભાષામાં જેવા ગ્રામરના વિષયોમાં ઘણી બધી સંકલ્પનાઓ આવતી હોય છે. દાખલા તરીકે આપણે અલંકારની વાત કરતા હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર શું અને ઉપમા અલંકાર શું, એના નિયમો છે. આ હોય તો ઉપમા અલંકાર કહેવાય, આ હોય તો ઉત્પ્રેક્ષા અલંકાર કહેવાય. પછી અંગ્રેજીમાં તો એક્ટિવ વોઇસમાં તો કે આવું હોય અને પેસિવ વોઇસમાં તો આ રીતે હોય. સુપરલેટિવ ડિગ્રીમાં આ રીતે વાક્ય બનતું હોય અને કમ્પેરેટિવ ડિગ્રીમાં આ રીતે વાક્ય બનતું હોય. એ બધા નિયમો છે અને નિયમોની જ્યારે વાત આવે ત્યારે સંકલ્પનાઓ જોડાયેલી જ હોય છે. આ અધિનિયમોનું અધ્યયન થયું. એના પછી છે સમસ્યા ઉકેલ. ગેનેની અધ્યયનના પ્રકારની ક્રમિક શ્રેણીમાં આ છેલ્લો પ્રકાર એમણે જણાવ્યો છે સમસ્યા ઉકેલ. ખૂબ જ માનસિક કસરત કરવી પડે છે અહીંયા આગળ સમસ્યા ઉકેલવા માટે. અને સમસ્યા જ્યારે આપણે ઉકેલવાની હોય ત્યારે એ સમસ્યા સાથે સંકળાયેલી વિવિધ પરિસ્થિતિ, એમાંથી નીકળવાના માર્ગો એ પરિસ્થિતિમાંથી શોધવાના હોય છે. ઘણા બધા નિયમો ત્યાં લગાડવાના હોય. જો આમ થશે તો આમ થશે, જો આમ કરીશ તો આવું થશે, આ વસ્તુ આપેલી છે આનો ઉપયોગ કરીશું તો અહીંયા સુધી પહોંચાશે. જુઓ ને તો ઘણા બધા વિચાર કરવા પડે છે અને પછી ચોક્કસ નિર્ણય પર આવવું પડે છે. એટલે અધ્યયનની પરાકાષ્ઠા સમસ્યા ઉકેલ છે. અને બાળકને આત્મનિર્ભર બનાવવાનો હોય, એને આગળના અભ્યાસ માટે તૈયાર કરવાનો હોય, એને એના જીવન માટે તૈયાર કરવાનો હોય, ત્યાં સમસ્યા ઉકેલ માટેનું અધ્યયન ખૂબ જ જરૂરી છે, ખૂબ જ આવશ્યક છે. અને આ કોઈ પણ કક્ષાએ કરી શકાય છે. પછી એ બાળ મંદિર હોય, સિનિયર કેજી હોય, જુનિયર કેજી હોય કે કોલેજ લેવલે કોઈ પણ જગ્યાએ બાળકો જોડે સમસ્યા ઉકેલાવી શકાય છે. સમસ્યાનું સ્તર બદલાય, બાળકે સમસ્યાનું સ્તર બદલાય, સમસ્યાની સંકુલતા બદલાય, સમસ્યાની અંદર આવેલી કોમ્પ્લેક્સિટીમાં ફેરફાર આવી શકે છે. પણ એ કોઈ પણ ધોરણમાં આપી શકાય છે. અને સમસ્યા ઉકેલ માટેની જે એમણે આવશ્યક શરતો આપી છે એમાં જણાવ્યું છે કે સૌથી પહેલાં તો જે સમસ્યા તમારી જોડે છે એ સમસ્યાની અંદર આવેલી ઉકેલવા માટે કઈ કઈ બાબતની જરૂર છે તેની સ્પષ્ટ સમજ હોવી જોઈએ. અને એ સ્પષ્ટ સમજ એ ક્યાંથી મળે? સમસ્યામાંથી જ મળે, સમસ્યારૂપ પરિસ્થિતિમાંથી મળે. એ સમસ્યારૂપ પરિસ્થિતિમાંથી એણે આવી બાબતો ઓળખી કાઢવાની છે. આવી બાબતો ઓળખીને પછી એ દરેક બાબતો વચ્ચેનો આંતરસંબંધ એણે સ્થાપિત કરવાનો છે. અને આંતરસંબંધ સ્થાપિત કરીને એણે નિયમો યાદ કરવા છે. શું કરીને આપણે કઈ ક્રિયા કરીશું તો કયા પરિણામો મળશે, એના નિયમો કયા છે. જે આગળ સંકલ્પના અધ્યયનમાં અથવા તો અધિનિયમોના અધ્યયનમાં શીખી ગયો છે એ બધો અહીંયા આગળ ઉપયોગ કરવાનો છે. દાખલા તરીકે એક સિમ્પલ વાત લઈએ કે એકાઉન્ટમાં એણે હિસાબો તૈયાર કરવા છે, વાર્ષિક હિસાબો, તો બધા નિયમો એણે યાદ કરવાના, બધા જ નિયમો યાદ કરવાના. વ્યક્તિ ખાતાનો નિયમ યાદ કરવાનો, માલ મિલકત ખાતાનો નિયમ યાદ કરવાનો, એણે પછી ઉપજ ખર્ચ ખાતાનો નિયમ યાદ કરવાનો, આમનોંધ કઈ રીતે લખાય એનું ધ્યાન રાખવાનું, આમનોંધમાં કઈ રીતે કઈ એન્ટ્રી થાય છે એનું ધ્યાન રાખવાનું, એની ખતવણી કઈ રીતે થાય છે, આ બધા નિયમો એણે યાદ રાખવાના. એને વાર્ષિક હિસાબો માટેના જે દાખલાઓમાં હોય એમાંથી આ બધું શોધી કાઢવાનું ને એમાં ચોક્કસ નિયમો લાગુ લગાડવા. ગણિતની પરીક્ષા થતી હોય, અલગ અલગ પ્રકારના દાખલાઓ આપવામાં આવેલા હોય, દરેક પ્રકારના દાખલાઓમાં જુદી જુદી નિયમો, જુદા જુદા સૂત્રોનો ઉપયોગ થતો હોય, તો એ બધું એને યાદ કરવાનું. અને એક પછી એક બધા નિયમોનો ઉપયોગ કરીને એને દાખલાઓ ગણતા જવાનું અને આગળ વધતા જવાનું. પ્રમેય એને સાબિત કરવો છે તો પ્રમેય માટેના જે નિયમો છે, જે પૂર્વધારણાઓ છે, એ બધી એને યાદ રાખવાની અને એનો ઉપયોગ કરવાનો. એને રાઇડરનો જો ઉકેલ મેળવવાનો હોય તો પ્રમેયો પણ યાદ રાખવાનું, પૂર્વધારણાઓ પણ યાદ રાખવાનું, અવ્યાખ્યાયિત પદો પણ યાદ રાખવાના. કોઈક જગ્યાએ ટ્રિગ્નોમેટ્રી પણ એને ઉપયોગમાં આવી શકે છે.
એટલે જ્યારે સમસ્યાની સામે આવે તો ઘણા બધા નિયમોનો ઉપયોગ કરીને એને આગળ વધવાનું છે. અંગ્રેજીની વાત કરીએ તો ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસમાં શું છે, કેટલા બધા પ્રકારના ટ્રાન્સફોર્મેશન થાય છે. શબ્દો, વાક્યોને એક પ્રકારથી બીજા પ્રકારમાં બદલવામાં દરેકના પાછા નિયમો જુદા. એક્ટિવમાંથી પેસિવમાં બદલવાનો નિયમ જુદો, પેસિવમાંથી એક્ટિવમાં બદલવાનો નિયમ જુદો, એક્સક્લેમેટરીમાંથી સિમ્પલ વાક્ય બનાવવાનો નિયમ જુદો, ઇન્ટ્રોગેટિવ વાક્ય બનાવવાના નિયમો જુદા. આ બધી વસ્તુ એને ધ્યાનમાં રાખવાની છે. ફિગર્સ ઓફ સ્પીચ, પાર્ટ્સ ઓફ સ્પીચ વિશે વાત કરવાની ત્યારે એના બધાના નિયમો એને યાદ રાખવાના. એને જો ભાષામાં છંદ ઓળખવાની વાત કરવામાં આવે તો એને છંદના નિયમો યાદ રાખવાના. એટલે એની સામે જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે એને જુદા જુદા નિયમોનો ઉપયોગ કરવો પડે છે. એટલે નિયમો યાદ કરવા પડે છે. હવે નિયમો યાદ કરવા દેટ ઇઝ નોટ ઇનફ. આ નિયમો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવાની આવે તેની અંદર હોવી જોઈએ. સિમ્પલ એક ઉદાહરણ, એક જ દાખલો છે. એમાં આપણે જાણીએ છીએ કે બીજગણિતમાં ઘણા બધા નિત્યસમો આવે છે. એક જ દાખલામાં અનેક પ્રકારના નિત્યસમોનો ઉપયોગ થાય છે. અને ઘણા કોયડાઓ તો એવા છે કે અલગ અલગ રીતે ઉકેલી શકાતા હોય. ટ્રિગ્નોમેટ્રીના દાખલાઓનું સોલ્યુશન ઘણી રીતે થઈ શકતું હોય છે. ઉપયોગ થાય છે. એટલે નિયમો યાદ કરવા ઇઝ નોટ ઇનફ. પણ આ નિયમોમાંથી કયો નિયમ કઈ પહેલાં ઉપયોગ કરવો અથવા કયા નિયમનો પછી ઉપયોગ કરવો અથવા આ નિયમો વચ્ચે સંબંધ કઈ રીતે પ્રસ્થાપિત કરવો તે તેને ખબર હોવી જોઈએ. તો જ આ વ્યક્તિ, તો જ બાળક સમસ્યાનો ઉકેલ લાવી શકે છે. એટલે આ બીજી પાયાની શરત. ત્રીજી પાયાની શરત, નિયમો સાંકળવાની શક્તિ. દોસ્તો, આ પ્રમાણે આપણે આજે અધ્યયનના પ્રકારો જે કેને આપેલા છે એના વિશે ચર્ચા કરી. ફરીથી એક વખત આપણે યાદ કરી લઈએ. પહેલું છે સંકેત અધ્યયન. સંકેત અધ્યયનમાં આપણે વાત કરી કે વ્યક્તિની સામે કે બાળકની સામે કે પ્રાણીની સામે એક સાથે બે ઉદ્દીપક રજૂ કરવામાં આવે છે. એ સંકેત અધ્યયન, એનું આપણે ઉદાહરણ જોયું. કમળની વાત કરી, કની વાત કરી, અને એપલની વાત કરી, એની વાત કરી. પાવલોના પ્રયોગની વાત કરી કે જેમાં ઘંટડી વગાડવામાં આવે છે અને ખોરાક રજૂ કરવામાં આવે, કૂતરાના મોઢામાંથી લાળ ઝરે છે. એની બે શરતો હતી તેની વાત કરી આપણે. સંલગ્નતા અને પ્રેક્ટિસની વાત કરી. એ પછી ઉદ્દીપક પ્રતિચાર અધ્યયન, જે કારક અભિસંધાન પર આધારિત છે. એમાં બે ઉદ્દીપક એક સાથે રજૂ કરવામાં આવે. ધીમે ધીમે એક ઉદ્દીપક દૂર કરવામાં આવે છે અને સામેવાળા પ્રાણીનું પ્રતિચાર યોગ્ય ઉદ્દીપક સાથે જોડાઈ જાય છે. અહીંયા આગળ સુદ્રઢકની વાત કરવામાં આવી. સુદ્રઢક આપવામાં આવે, પેલી બે શરતો તો ખરી સંકેત અધ્યયનની, તે સિવાય સુદ્રઢક આપવામાં આવે તો ઉદ્દીપક અને પ્રતિચારનું જોડાણ મજબૂત બને છે. હવે સાંકળ અધ્યયનની વાત કરી. સાંકળ અધ્યયનમાં એવા કાર્યની વાત કરવામાં આવી કે જેની અંદર ઘણી બધી ક્રિયાઓ સંકળાયેલી હોય અને દરેક ક્રિયાઓ ઉપર પ્રાણીનું, બાળકનું કે વ્યક્તિનું સંપૂર્ણ નિયંત્રણ હોય. આ ક્રિયાઓ ક્રમિક સ્વરૂપની હોય. એક ક્રિયા કર્યા પછી બીજી ક્રિયા પછી ત્રીજી ક્રિયા પછી ચોથી ક્રિયા, આ રીતે સળંગ ક્રિયાઓ કરીને કોઈ ચોક્કસ કાર્ય કરવું સાંકળ અધ્યયન. અને આમાં માનસિકની સાથે સ્નાયુનું હલનચલન પણ સંકળાયેલું છે. માનસિક પ્રક્રિયાની સાથે સ્નાયુનું હલનચલન પણ સંકળાયેલું છે. એ પછી આપણે વાત કરી શાબ્દિક સાહચર્ય અધ્યયનની. શાબ્દિક સાહચર્ય અધ્યયનમાં આપણે બે રીતો જોઈ ગયા. શબ્દો વચ્ચેનું સાહચર્ય, શબ્દ અને વસ્તુ વચ્ચેનું સાહચર્ય. શબ્દ અને શબ્દ વચ્ચેનું સાહચર્ય બાળકને ન આવડે, વિદ્યાર્થીને ન આવડે તો કોઈ પણ વિષયમાં તે આગળ વધી શકતું નથી. તે ઉપરાંત દરેક વિષયમાં એણે વસ્તુઓ પણ ઓળખવાની હોય છે. એટલે વસ્તુઓ અને એને ચોક્કસ સંદર્ભમાં સમજવાની એની અંદર તાકાતનો વિકાસ થાય, એ શાબ્દિક સાહચર્ય અધ્યયનમાં આવે છે. એમાં મધ્યસ્થી કડીની વાત કરવામાં આવી, એની સ્પષ્ટતાની વાત કરવામાં આવી. ત્યારબાદ છે ભિન્નતાબોધ અધ્યયન. અધ્યયનના પ્રકારની ક્રમિક શ્રેણીમાં એનો 5મો ક્રમ આપેલો છે કે એને ભિન્નતાબોધ અધ્યયનમાં એક જ પ્રકારના દેખાતા બે ઉદ્દીપકો બાળક સામે રજૂ કરવામાં આવે અને બાળક આ બંને પ્રકારના ઉદ્દીપકોને ભેદ પારખી શકે અને બંને પ્રકારના ઉદ્દીપકો સામે ભેદ પારખીને યોગ્ય રીતે પ્રતિચાર આપી શકે. અથવા એવું પણ નક્કી કરી શકે કે બે ઉદ્દીપક છે તો મારે પહેલાં કોને પ્રતિચાર આપવો, કયું ઉદ્દીપક અગત્યનું છે, અથવા તો કયા ઉદ્દીપક સામે પ્રતિચાર આપવાથી મને ફાયદો થવાનો છે.
અથવા તો કયા ઉદ્દીપક સામે પ્રતિચાર આપવાનું અહીંયા જરૂરી નથી, એવી સમજનો એની અંદર વિકાસ થાય, એ ભિન્નતાબોધ અધ્યયનની વાત આવે છે. સંકલ્પના અધ્યયનની વાત આપણે કરી તો સંકલ્પના અધ્યયનની અંદર લક્ષણોને મહત્ત્વ આપવામાં આવે. કોઈ ચોક્કસ લક્ષણ ધરાવતા જુદી જુદી વસ્તુઓનો એક ચોક્કસ વર્ગ બને છે અને એ વર્ગના જુદા જુદા લક્ષણોને આધારે બાળક તે વર્ગની એક ચોક્કસ નામ આપે છે, જેને આપણે સંકલ્પના તરીકે ઓળખીએ છીએ. સંકલ્પનાનું અધ્યયન આપવા માટે લક્ષણોમાં સામ્યતા હોવી જરૂરી છે અને જુદી જુદી સંકલ્પનાઓ વચ્ચે તફાવત હોવો પણ જરૂરી છે. એ પછી આવે છે નિયમો કે સિદ્ધાંતોનું અધ્યયન. આપણે આગળ વાત કરી ગયા કે પ્રિન્સિપલ ઇઝ ડિફરન્ટ થિંગ એન્ડ થિયરી ઇઝ ડિફરન્ટ થિંગ. અહીંયા પ્રિન્સિપલ એટલે અધિનિયમની વાત કરી છે અને અધિનિયમની જ્યારે વાત કરીએ ત્યારે એની જોડે જુદી જુદી સંકલ્પનાઓ સંકળાયેલી હોય છે અને એ સંકલ્પનાઓ ભેગી કરો ત્યારે અધિનિયમ બને છે અને આ અધિનિયમો ભેગા થાય ત્યારે એક થિયરી બને છે. દાખલા તરીકે આપણે આ ગેનેનું જે અધ્યયનના પ્રકારની શ્રેણી જોઈ ગયા એ અધ્યયનના સિદ્ધાંત તરીકે ઓળખી શકાય, કારણ કે આની અંદર કેટલી બધી સંકલ્પનાઓની એમણે વાત કરી છે. સંકેત અધ્યયનની વાત કરી છે, આ સંકલ્પના છે. સંકેત સંકલ્પના છે, ઉદ્દીપક સંકલ્પના છે, પ્રતિચાર સંકલ્પના છે. આ બધી સંકલ્પનાઓ બધી ભેગી થઈ, એ બધી ભેગી થઈને એમણે નિયમ આપ્યો અને આ નિયમો ભેગા થઈને એક સિદ્ધાંતની રચના કરે, થિયરીની રચના કરે છે. અને છેલ્લે આપણે સમસ્યા ઉકેલની વાત કરી. સમસ્યા ઉકેલમાં જુદી જુદી નિયમો કે સિદ્ધાંતોને સાંકળવાની બાળકની અંદર આવડત હોવી જોઈએ. એટલે આ રીતે બાળકનો ક્રમિક રીતે વિકાસ થાય છે. કક્ષા બદલાય ત્યારે આ દરેક બાબતનું સ્તર બદલાય છે. દાખલા તરીકે આપણે કમળના ચિત્રનો ઉપયોગ પહેલાં બીજા ધોરણમાં કરી શકીએ, પછી કમળનું ચિત્ર 6ઠા 7મા ધોરણમાં બતાવવાની જરૂર નથી. આપણે ગાંધીજીનું શિક્ષણ, ગાંધીજી વિશે શિક્ષણ આપતા હોય તો બાળમંદિરમાં ગાંધીજી વિશે શિક્ષણ આપતા હોય તો ગાંધીજીનો ફોટો બતાવીને એમનું નામ, એમના પિતાનું નામ, એમની માતાનું નામ, એમનું અભ્યાસ, એના વિશે વાત કરીએ. જેમ આગળ વધીએ 8મા 9મામાં આવીએ છીએ એટલે સ્તર બદલાય. ગાંધીજી શીખવવાના નહીં પણ ગાંધી સમયના આંદોલનોની વાત આવે. પછી હજી આગળ આપણે વધીએ કોલેજ કક્ષાએ તો ગાંધી વિચારોની વાત આવે અને પછી હજી આગળ કક્ષાએ જઈએ તો ગાંધી વિચારધારાની આખી વાત કરવી પડે. એટલે સ્તર બદલાય એ પ્રમાણે આ જે શ્રેણી આપેલી છે, જુદા જુદા પ્રકારના અધ્યયન આપેલા છે, તેમાં કઠિનતા બદલાય. ને આ કઠિનતાને ધ્યાનમાં રાખીને કોઈ પણ સ્તરના બાળકોનો ક્રમિક રીતે માનસિક વિકાસ કરી શકાય છે અને એમના કૌશલ્યોનો વિકાસ કરી શકાય છે. આમાં કૌશલ્યની વાત પણ બહુ સારી રીતે વણી લીધી છે. જે સાંકળ અધ્યયનની વાત કરી છે એમાં કૌશલ્યની વાત પણ આવી જાય છે. દાખલા તરીકે લેખન, તો લેખનની અંદર લેખન એક કૌશલ્ય છે. કેટલી બધી ક્રિયાઓ એની અંદર સંકળાયેલી છે. સારા અક્ષર કાઢવા, મરોડદાર અક્ષર કાઢવા, સીધી લીટીમાં લખવું, અનુસ્વારોનો ઉપયોગ કરવો અને વિરામચિહ્નોનો ઉપયોગ કરવો, બે શબ્દો વચ્ચે જગ્યા રાખવી, બે લાઈન વચ્ચે જગ્યા રાખવી, યોગ્ય હાશિયામાં લખવું, ઉપર અને નીચે બરાબર એક લાઈનમાં આવે એ રીતે લખવું, એલાઇન કરીને લખવું. કેટલી બધી ક્રિયાઓ સંકળાય ત્યારે લેખન કૌશલ્યનો વિકાસ થાય છે. એટલે એમણે જે અધ્યાપન શ્રેણીની વાત કરી છે, આમ તો આ જે અધ્યયનના પ્રકાર આપેલા છે એ ફાઇનલ છે એવું આપણે ન કહી શકીએ, પણ મોટાભાગે આ સ્વીકારવામાં આવે છે કે અધ્યયનના પ્રકારો એટલે સર્વ સ્વીકાર્ય આ અધ્યયનના પ્રકારો બન્યા છે. પરિસ્થિતિ બદલાઈ. આજનો જે જમાનો છે એના સંદર્ભમાં આપણે વાત કરીએ તો આપણે આ જે પ્રકારો આપેલા છે એના કરતાં પણ થોડું આગળ વધવું પડે, કારણ કે અહીંયા ટેકનોલોજીની કોઈ જગ્યા ઉપયોગ કરવાની વાત કરવામાં આવી નથી. આપણે આને ટેકનોલોજી સાથે પણ સાંકળી શકીએ. વિચાર કરો કે આજે વર્ગખંડનું શિક્ષણ અને પૌરાણિક સમયમાં વર્ગખંડનું શિક્ષણ કેટલો તફાવત આવી ગયો છે. એક સમય હતો કે જ્યારે ગુરુના આશ્રમમાં જઈને બાળકો અભ્યાસ કરતા, ઘરથી દૂર રહીને અભ્યાસ કરતા. સમય આગળ વધ્યો, પછી ભારતમાં પણ વિશ્વવિદ્યાલયોની, નાલંદાની ને એવી બધી વિશ્વવિદ્યાલયોની સ્થાપના થઈ. ઓરડાઓમાં શિક્ષણ અપાવવા માંડ્યું. બૌદ્ધ કાળ આવ્યો, મઠોમાં શિક્ષણ અપાવવા માંડ્યું. મોગલ કાળ આવ્યો, ત્યાં આગળ મદરેસાઓમાં શિક્ષણ અપાવવા માંડ્યું. અંગ્રેજોના સમયમાં શાળા કોલેજોનો વિકાસ થયો, ઓરડાઓમાં શિક્ષણ અપાવવા માંડ્યું.
પણ દરેક જગ્યાએ તમે કોઈપણ પ્રકારના કોઈપણ રીતે શિક્ષણ અપાતું હોય, કોઈપણ જે રીતે અધ્યાપન કાર્ય કરવામાં આવતું હોય, એનો અંતિમ હેતુ તો એનો સર્વાંગીણ વિકાસ છે. અને સર્વાંગીણ વિકાસ એટલે માનસિક વિકાસની સાથે એના કૌશલ્યોનો પણ વિકાસ. એટલે એને લગભગ આ દરેક બાબતોને સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. એને યાદશક્તિની પણ વાત કરી, એને શારીરિક કૌશલ્યોની પણ વાત કરી, અને એને માનસિક પ્રક્રિયા, માનસિક ગળમથલની પણ વાત કરી, અને માનસિક કસરતની પણ વાત કરી, જે સમસ્યા ઉકેલના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ. એટલે સર્વાંગીણ વિકાસના સંદર્ભમાં એણે અધ્યયનના પ્રકારો આપેલા છે, અને વર્તમાન સમયમાં પણ આ પ્રકારો આપણે સ્વીકારી શકીએ છીએ. દોસ્તો, બસ અહીંયા આપણે અધ્યયનના પ્રકારની ક્રમિક શ્રેણી અહીં પૂરી કરીએ છીએ.